નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં EMRS એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જેમાં ટીજીટી અને પીજીટીની શિક્ષક ભરતી આવેલી છે, જેના વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, આ ભરતી માટે પહેલાં તો સૌથી પહેલાં એ આપણે જાણીએ કે કોણ ફોર્મ ભરી શકે છે, એના વિશે આપણે વાત કરીશું। ત્યાર પછી વય મર્યાદા કેટલી છે, ટીજીટી માટેની કેટલી વય મર્યાદા અને પીજીટી માટે કેટલી વય મર્યાદા, એના વિશે પણ આપણે વાત કરીશું। પગાર ધોરણ પણ બંનેમાં કેટલું રહેશે, ત્યારબાદ સિલેબસ વિશે પણ આપણે વાત કરવાના છીએ અને આ ભરતીને સંલગ્ન કેટલીક અન્ય બાબતો જે છે એના વિશે પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ટીજીટી અને પીજીટી આ બંને જે છે એ કેન્દ્રીયકૃત ભરતી છે અને 5000 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર આના પર ભરતી કરવાના છીએ। તો સૌથી પહેલાં તો આનું ફોર્મ ભરવાની શરૂઆત 19/9/2025થી થઈ ગયેલ છે, બરાબર। એટલે આજથી 10 દિવસ પહેલાં આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/10/2025 અને ફી ભરવાની છેલ્લી તારીખ પણ 23/10/2025 છે। એટલે હજુ પણ આપની જોડે 20થી 22 દિવસ જેટલા ફોર્મ ભરવા માટેના દિવસો છે। તો તમે પણ આના વિશે આપણી જે ચેનલ છે એમાં નોટિફિકેશન છે, એમાં નીચે જઈને તમે ઓપન કરશો તો ત્યાં તમે જોઈને લિંક ઓપન કરીને ફોર્મ ભરી શકો છો। ટીજીટી માટે 3962 જગ્યાઓ છે અને પીજીટી માટે 1460 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ત્યારબાદ આપણે વાત કરીશું પગાર ધોરણની। તો મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો ટીજીટી જે છે એ ટીજીટી લેવલ 7ની ભરતી લેવલ 7 જેમાં લાગુ પડે છે અને એમાં 44,900થી 1,42,400 સુધીનું લેવલ 7માં પગાર ધોરણ હોય છે। પીજીટીની વાત કરીએ લેવલ 8નું છે, એમાં પણ 47,600થી 1,51,106 સુધીનું છે। એટલે તમારો જે બેઝિક્સ પગાર શરૂઆતનો જે ફિક્સ પગાર હોય છે એ લગભગ 50ની આજુબાજુ બંનેમાં ટીજીટીમાં અને પીજીટીમાં 50 ઉપર હોય। ત્યારબાદ ટીજીટી અને પીજીટી જેમાં પરીક્ષા ફી બાબતે આપણે વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસના કેન્ડિડેટને 2000 રૂપિયા ચલન છે અને એસસી, એસટી અને પીએચ કેન્ડિડેટ જે છે એઓ માટે 500 રૂપિયા ચલન છે। એટલે પરીક્ષાની ફી બાબતે પણ ચોકસાઈ ખાસ રાખજો। ત્યાર પછી પીજીટી માટે કયા વિષયના ઉમેદવારો અરજી કરી શકે છે, બરાબર। પીજીટી માટે જેને કહેવાય છે પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર, જેમાં અંગ્રેજી વિષય, હિન્દી, અર્થશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, ગણિત, કોમ્પ્યુટર સાયન્સ અને કોમર્સના સબ્જેક્ટ ધરાવતા ઉમેદવારો પીજીટી માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ ટીજીટી માટેની વાત કરીએ તો ટીજીટી માટે કયા વિષયના ઉમેદવારો અરજી કરી શકે છે, તો એમાં અંગ્રેજી છે, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષા અને કોમ્પ્યુટર સાયન્સ ડિગ્રી કરેલા મિત્રો અરજી કરી શકે છે। ત્યારબાદ લાયકાત અને વય મર્યાદાની આપણે વાત કરીએ। સૌથી પહેલાં આપણે વાત કરીશું ટીજીટી માટેની લાયકાત। તો એમાં માટે ખાસ સમજી લેજો, ટીજીટી માટે મુખ્ય વિષય સાથે સ્નાતકની ડિગ્રી એમાં પણ 50% હોવા જરૂરી છે। ત્યારબાદ પ્લસ બીએડ અને સીટેટ પાસ કરેલ હોવી જોઈએ। વય મર્યાદા 35 વર્ષના ઉમેદવારો, 35 વર્ષ સુધીના ઉમેદવારો ટીજીટી માટે લાયકાત એની લાયક ગણાશે, બરાબર। ફરી એકવાર ટીજીટી માટે તમારે 50% હોવા જરૂરી છે। ત્યાર પછી પીજીટી માટે વાત કરીશું, મુખ્ય વિષય સાથે અનુસ્નાતક કરેલું હોવું જોઈએ, એટલે કે એમએ ક્લિયર કરેલું હોવું જોઈએ। એમએસસી અથવા એના સમકક્ષ જે પણ હોય એ 50%। બીએડ અને વય મર્યાદા જે છે પીજીટી માટે એ 40 વર્ષની વય મર્યાદા છે। તો આ થઈ લાયકાત અને વય મર્યાદાની વાત। ત્યાર પછી ફોટો અને સહી અપલોડ કરવાની સૂચના, એના વિશે પણ ધ્યાન આપીશું। ફોટો અપલોડ કરવા માટે તમારે 10થી 200 KB સુધીનો ફોટો અને સહી અપલોડ 10થી 50 KB સુધીનો તમારે અપલોડ કરવાનો રહેશે। તમે આ ફોર્મ ભરો છો ત્યારે તમારે અન્ય બીજા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી। પીજીટી અને ટીજીટી માટેનું પરીક્ષા પેપર સ્ટાઇલ 100 ગુણનું પેપર રહેશે બંનેનું અને 2 કલાક ને 30 મિનિટનો સમય તમને આપવામાં આવશે। હવે આપણે પેપર સ્ટાઇલની વાત કરીએ તો સૌથી પહેલાં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, 4 એવી રીતે પાર્ટ આવશે। એમાં પહેલા નંબરનો પાર્ટ જનરલ અવેરનેસ, જેમાં 10 નંબર, બરાબર, 10 પ્રશ્નો અને 10 માર્ક્સ। ત્યારબાદ રિઝનિંગ અને એબિલિટી એનો બીજો ભાગ, જેમાં 15 ગુણનું 15 માર્ક્સ। ત્રીજો વિભાગ જે છે નોલેજ ઓફ આઈસીટી એટલે કે કોમ્પ્યુટર માટેની જે જાણકારી છે એ, જેમાં પણ 15 માર્ક્સ અને 15 ગુણ, 15 માર્ક્સ અને 15 ક્વેશ્ચન હશે। ત્યારબાદ ચોથો વિભાગ જેમાં ટીચિંગ એપ્ટિટ્યૂડ, બરાબર, આપણે જે આપણું મેથડ છે, બરાબર, આપણે જે ભણાવવાનું છે એના સંલગ્ન, જેમાં 30 પ્રશ્ન હશે અને 30 માર્ક્સનું રહેશે।
ત્યાર પછી વાત કરીએ આગળ 5મો વિભાગ, જેમાં ડોમેન નોલેજ, એક્સપેરિયન્ટલ એક્ટિવિટીઝ, કેસ સ્ટડી અને NEP બરાબર, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, આમ ટોટલ મળીને એના પણ 30 પ્રશ્ન અને 30 ગુણનું રહેશે. ત્યાર પછીનો જે છેલ્લો વિભાગ છે એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું છે, જેમાં તમારે લેંગ્વેજ વિશે ઇંગ્લિશ, હિન્દી અથવા આપણી જે માતૃભાષા છે બરાબર, એ ભાષાઓને સંલગ્ન 30 પ્રશ્નો હશે 30 માર્ક્સના બરાબર. એમાં દરેક તમારે વિભાગમાં 40% લાવવાના રહેશે બરાબર. તમારો 30 પ્રશ્ન સમજો કે 20 પ્રશ્નનું છે, TGTમાં લગભગ 20 પ્રશ્ન છે અને PGTમાં લગભગ 30 પ્રશ્ન છે બરાબર. એમાં તમારે 40% લાવવાના રહેશે ફરજિયાત. જો તમે 40% આ વિભાગમાં છેલ્લા વિભાગમાં નહીં લાવો તો તમારા આગળના જે પણ વિભાગ છે એ વિભાગ તમારું પેપર ચેક કરવામાં આવે નહીં. એટલે ખાસ આ ક્લિયર થઈ જજો. સમજો કે 20 માર્ક્સનો તમારો આ વિભાગ છે ભાષાને લગતો બરાબર, તો તમારે 8 માર્ક્સ ફરજિયાત લાવવા પડે. જો 8 માર્ક્સ ના આવે તો તમારું આગળ ગમે તેટલું સારું પેપર ગયું હોય પણ તમારું એ પેપર ચેક કરવામાં આવે નહીં. એટલે આ જે છેલ્લો વિભાગ જે છે ભાષાને લગતો, એમાં તમારે 20% લાવવા ફરજિયાત છે. જો 30 માર્ક્સનું TGT અને PGTમાં લગભગ TGTમાં 20 માર્ક્સ અને PGTમાં 30 માર્ક્સનું આ ભાગ હોય છે આ વિભાગ બરાબર. એટલે આ બાબતે પણ ખાસ ક્લિયર થઈ જજો બરાબર. સૌથી પહેલાં તમારે આ પહેલી પરીક્ષા પાસ કરવાની છે. 2 કલાક ને 30 મિનિટનો સમય છે બરાબર. આ ભરતી સંલગ્ન બીજો કોઈ પ્રશ્ન હોય, અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન મૂકી શકો છો. એનો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીશું. મિત્રો, બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં કે આ જે ભરતી છે એકલવ્ય શાળાઓ માટે છે. આદિવાસી વિસ્તારમાં જે બનેલી શાળાઓ છે એમાં જે ભરતી આવેલી છે એના માટે ફોર્મ ભરવાના છે. કેન્દ્રીયકૃત ભરતી છે, કાયમી ભરતી છે, કોન્ટ્રાક્ટ લેવલની આ ભરતી નથી બરાબર. કેન્દ્રીય કર્મચારીઓને જેટલા પણ લાભ મળે છે બધા જ લાભ આ ભરતીમાં જે પણ પાસ કરશે પરીક્ષાને લાગશે એમને આ બધા જ લાભો મળશે. એટલે ખાસ તમે આની જે વેબસાઇટ છે ગૂગલ ઉપર વેબસાઇટ ઉપર જઈને પણ અન્ય માહિતી એકત્રિત કરી શકો છો. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આવી એકલવ્યની શાળાઓ જે છે 102 જેટલી શાળાઓ છે અને એમાંથી લગભગ 45 કે 46 સ્કૂલો માટેની આ જગ્યાઓ, આ ટોટલ જે જગ્યાઓ આખા ભારતની છે એમાંથી આપણા ગુજરાતની પણ કેટલીક જગ્યાઓ છે બરાબર. એટલે એવું જરૂરી નથી કે તમારે બીજા રાજ્યમાં જ તમને મળે. સૌથી પ્રાયોરિટી તમને અહીંયા પોતાના રાજ્યમાં પણ જોબ માટે મળી શકે છે. તમારું મેરિટ કેવું બને છે એના ઉપર આધાર છે. એટલે તમે સારામાં સારી મહેનત કરીને આવી જગ્યાઓ ઉપર તમે લાગી શકો છો. તો આ ભરતી સંલગ્ન હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આશા રાખું છું કે મારા દ્વારા જે આ બેઝિક માહિતી છે એ તમને પૂરેપૂરી હું પાડી શક્યો છું. અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.